ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક મહત્વના સમાચાર જામનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પુલ ધરાશાયી થવાની ઘટના બની। જોડિયાથી ભાદરા પાટિયા તરફ જવાના હાઈવે પરનો મોટો પુલ ધરાશાયી થઈ ગયો। પુલ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, જે ખૂબ રાહતના સમાચાર। પુલ ધરાશાયી થતા કચ્છ તરફનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આ એક્સક્લુઝિવ તસવીરો આપ જોઈ શકો છો। અચાનક પુલ વચ્ચેથી બેસી ગયો છે। જોકે રાહતના સમાચાર એ કહેવાય કે જ્યારે આ પુલ બેસી ગયો ત્યારે તેની ઉપરથી કોઈ પસાર નહોતું થઈ રહ્યું અને મોટી જાનહાનિ પણ ટળી ગઈ છે। પુલ ધરાશાયી થવાના કારણે કચ્છ તરફનો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી છે। મોટો બ્રિજ છે, જોકે કયા કારણોસર આવી રીતે પુલ ધરાશાયી થયો તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ પુલ ધરાશાયી થવાની ઘટનાના કારણે અહીંયાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે, કેમ કે કચ્છ તરફનો રસ્તો બંધ કરી દેવો પડ્યો છે। એટલે હવે લોકોને ફરીને જવું પડી રહ્યું છે। જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પુલ ધરાશાયી થયો છે। જાણકારી અમને પ્રાપ્ત થઈ છે તે મુજબ જોડિયાથી ભાદરા પાટિયા તરફ જવાનો હાઈવે રોડ છે અને ત્યાં જ આ મોટો પુલ ધરાશાયી થયો છે। અમારા સંવાદદાતા રવિ બુદ્ધદેવ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। રવિ, આસપાસના લોકોનું શું કહેવું છે અને આ દુર્ઘટના ક્યારે સર્જાઈ? આ પુલ છે તે થોડા વર્ષો પહેલા જ નિર્માણ થયો હતો અને થોડા વર્ષોની અંદર જ ભ્રષ્ટાચાર હોય કે બીજું કંઈ પણ, આજે ના ભૂકંપ છે કે ના વરસાદ છે છતાં પણ આ પુલ છે તે અચાનક ધરાશાયી થયો। સદનસીબે કોઈ જાનહાનિ છે તે આ પુલ ધરાશાયી થવાના કારણે નથી થઈ, પરંતુ જોડિયાથી ભાદરા પાટિયા તરફ જવાનો જે રસ્તો છે તે હાલ બંધ થઈ ગયો છે। એટલે કે હવે જે કચ્છ તરફ જવાનો રસ્તો છે તે પણ હાલ પૂરતો બંધ થયો છે। જી, આભાર રવિ સમગ્ર જાણકારી આપવા માટે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાગળની જેમ આ પુલ જાણે ધરાશાયી થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। વાહન વ્યવહારને ખૂબ અસર પહોંચી છે। પુલ ધરાશાયી થવાના કારણે જોડિયાથી ભાદરા પાટિયા તરફ જવાના હાઈવે રોડ ઉપર કચ્છ તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે।